सूरत खाद्य विभाग चांदनी पड़वा से पहले सक्रिय। चांदनी पड़वा के अवसर पर लोग घारी और सेव भूसा ज्यादा खाना पसंद करते हैं। घारी में इस्तेमाल होने वाले मावा और घी में मिलावट तो नहीं, इसे लेकर स्वास्थ्य विभाग सक्रिय। कुछ दुकानदार ज्यादा मुनाफे के लालच में मावा और घी में मिलावट कर रहे हैं। खाद्य विभाग की 11 टीमों ने अलग अलग जगहों पर मिठाई की दुकानों की जांच की। दुकानों से मावा और घारी के नमूने लिए गए। इन नमूनों को जांच के लिए प्रयोगशाला भेजा जाएगा। जिस दुकान का मावा मिलावटी पाया जाएगा उसके खिलाफ कार्यवाही की जाएगी। आप જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ। ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। હું ડીડી ઠાકોર ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા। આગામી ચૂંટણીપડાના તહેવાર નિમિત્તે આરોગ્ય અધિકારી શ્રી અને રેજનલ ઓફિસર સાહેબ શ્રી તથા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ શ્રીની સૂચના અન્વયે સુરત મહાનગરપાલિકામાં વિસ્તારમાં આવેલી મીઠાઈઓની દુકાનો કે જ્યાં ઘારીનું ઉત્પાદન કરવામાં આવે છે અને વિતરણ કરવામાં આવે છે તે સંસ્થાઓની આજરોજ તપાસણી કરવા અંગેની કાર્યવાહી ચાલી રહી છે। સદર સંસ્થાઓમાંથી ઘારીના નમૂના લઈ પૃથ્થકરણ અંગે પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવશે અને જેનો પૃથ્થકરણ અહેવાલ આવ્યો છે આગળની કાર્યવાહી કરવામાં આવશે।